જય જિનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સંરક્ષણ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન સોશિયલ ગ્રુપ સાયન, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા ચાલતી શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના 60મા વર્ષના આ પ્રવચન સત્રમાં આજના ચોથા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે મનનું શુદ્ધિકરણ. મનીષાબેન શાહ આપણી વચ્ચે છે. આપણે આજના આપણા વક્તા મનીષાબેન શાહ માટે ઇન્ટ્રોડક્શન માટે હું અર્ચનાબેન સાયન ગ્રુપના અર્ચનાબેનને વિનંતી કરીશ કે આપ મનીષાબેન શાહનો પરિચય આપો. આજના આપણા વક્તા મનીષાબેન શાહનો વિષય છે મનનું શુદ્ધિકરણ, એટલે કે મનનું ડિટોક્સિફિકેશન. મનનું ડિટોક્સિફિકેશન એ છુપાયેલી સંભાવનાઓને બહાર કાઢવા માટે અને તે જ રીતે આનંદ, પ્રેમ અને શાંતિથી ભરેલા તમારા સપનાનું જીવન જીવવા માટે એક સંપૂર્ણ આવશ્યકતા છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા, પછી તે કારકિર્દી હોય, આરોગ્ય, સંપત્તિ અથવા સંબંધ હોય, તે તમારા મનમાં શું વિચારો છો અને અનુભવો છો તેના પર નિર્ભર છે. મિરાજ ટુ ઓએસિસ તમારા મનને, જે સૌથી શક્તિશાળી સોફ્ટવેર છે, તેને કેવી રીતે સશક્ત બનાવવું અને સરળ છતાં અસરકારક શક્તિનો ઉપયોગ કરીને તમામ પ્રકારની વિપુલતા કેવી રીતે બહાર લાવવી તે અંગે વર્કશોપનું આયોજન કરે છે. મનીષાબેન શાહ મિરાજ ટુ ઓએસિસના સ્થાપક છે, જેમણે છેલ્લા 15 વર્ષમાં ભારત અને વિદેશમાં હજારો લોકોને આ જીવન પરિવર્તન વર્કશોપ આપ્યા છે. તેઓ માઇન્ડ ટ્રેનર, લાઈફ કોચ, મેડિટેશન ફેસિલિટેટર અને મોટિવેશનલ સ્પીકર છે. તેમના અભ્યાસક્રમો દ્વારા હોમમેકર, તમામ પ્રકારના વ્યવસાયિકો અને બાળકો માટે લેવામાં આવ્યા છે. મનીષાબેનની નિપુણતાની વાત કરીએ તો તેઓ મેડિટેશન, ચક્ર હિલિંગ, ઓરા થેરાપિસ્ટ, રેકી, પ્રાણિક હિલિંગ, એન્જેલિક હિલિંગ, સાઉન્ડ થેરાપી, વોટર થેરાપી, એનર્જી સર્કલ્સ, લોસ ઓફ યુનિવર્સ, વિઝ્યુલાઇઝેશન અને આવી અનેક હિલિંગ પ્રક્રિયાઓમાં તેઓ માહિર છે. બહુ જ ટૂંકમાં મનીષાબેનનો પરિચય આપેલ છે, તો હવે ચાલો સ્વયં મનીષાબેનના સ્વમુખે મનનું શુદ્ધિકરણની વ્યાખ્યા સાંભળીએ. તો હું મનીષાબેનને વિનંતી કરીશ કે તેઓ પધારે અને તેમની જ્ઞાન સરિતામાં આપણને તરબોળ કરે. મનીષાબેન શાહ. પ્રણામ. જય જિનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જેજીસી સાયન માટુંગા અને જૈન સોશિયલ ગ્રુપ સાયનનો હું ખૂબ આભાર માનું છું કે આજે મને એ લોકોએ આ તક આપી છે. પ્રવીણભાઈ, શરદભાઈ, રાજેનભાઈ, પંકજભાઈ અને વિરલભાઈનો બી ખૂબ ખૂબ ઉપકાર માનું છું કે તેઓએ મને અહીંયા આજે ઇન્વાઇટ કરી છે. સ્પેશિયલ થેન્ક્સ મહિપત કાકાને આપીશ. ઘણા લોકો એમને જાણતા પણ હશે. એમને મારી આ એબિલિટીને એકનોલેજ કરી અને અ વેરી સ્પેશિયલ થેન્ક્સ ટુ વિરલભાઈ ફોર ટ્રસ્ટિંગ મી. થેન્ક યુ સો મચ. સો વધુ સમય ન લેતા આપણે આજનો વર્કશોપ શરૂ કરીએ. વર્કશોપ કહી રહી છું. જનરલી અહીંયા આવીને આપણે સાંભળવા માટે આવીએ છીએ કે કોઈ વક્તા આવે અને પોતાની વાત રજૂ કરે, પણ આજે આપણે વર્કશોપ કરવાનું છે. અને વર્કશોપ એટલે આપણું મેન્ટલી આપણી એવી પ્રિપરેશન હોવી જોઈએ ને. એટલે આપણે પહેલાં એક પ્રેયરથી શરૂ કરશું. સૌ બંને હથેળીઓને આપસમાં જોડો. નમસ્કાર મહામુદ્રા કહેવાય. નમસ્કાર મહામુદ્રા આ રીતે કહેવાય. બંને હથેળીને એકબીજા સાથે થોડું પ્રેસ કરો. બંને મારા એલ્બોઝ તમે જોઈ રહ્યા છો રેઇઝ છે. તમારી બગલ ખુલ્લી હોવી જોઈએ. બેઉ અંગૂઠાને હૃદય કેન્દ્ર સાથે જોડવાનું છે. તમે થંબ ટિપ સાથે જોડી શકો છો કે નકલ્સ સાથે જોડી શકો છો. થંબ ટિપ સાથે જોડતી વખતે હાથ છૂટા થઈ જાય તો નકલ્સથી જોડો અને આંખો બંધ કરો.
આંખોને કોમળતાથી બંધ રાખવાની છે. હવે પૂરી રીતે તમારા આવતા જતા શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. લાંબા ઊંડા શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. લાંબો ઊંડો શ્વાસ, ધીરે ધીરે છોડો. આજનું આપણું ટોપિક છે મનનું શુદ્ધિકરણ, સેનિટાઇઝેશન ઓફ માઇન્ડ. મનથી જોડાવા માટે સૌથી સરળ તરીકો છે શ્વાસોશ્વાસથી જોડાવો. આંખો બંધ જ રાખવાની છે. તમારે હવે મને ફક્ત સાંભળવાની છે. ચિંતા નહીં કરતા, હું તમને 1 કલાક આવી રીતે નથી બેસાડવાની. આંખો બંધ અને તમારા આવતા જતા શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. શ્વાસોશ્વાસ એ બહારની દુનિયા અને અંદરની દુનિયાની વચ્ચેનું બ્રિજ છે. જેવા તમે શ્વાસોશ્વાસ સાથે જોડાઓ છો, તમે તમારા આંતરિક જગતમાં પ્રવેશ કરો છો. કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થનાથી શરૂ કરીએ તો પ્રાર્થના માટે આપણે પરમાત્માથી જોડાવાનું છે. અને પરમાત્માથી એ જ જોડાઈ શકે છે જે પોતાની જાત સાથે પોતાની જાતને જોડે છે. खुद को पाए बिना खुदा को कभी नहीं पा सकते. શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. લાંબા ઊંડા શ્વાસ ધીરે ધીરે છોડો અને સ્વયંને આ વર્તમાન ક્ષણ સાથે જોડી દો. ક્યાં છો તમે? શું કરી રહ્યા છો? વર્તમાન ક્ષણ સાથે જોડો. આ ભટકતું મન અહીંયા વર્તમાન ક્ષણમાં લઈ આવો. સરળ છે, તમે તમારી રીતે કરી શકો છો. શ્વાસોશ્વાસ પર ધ્યાન લેશો તો વર્તમાન ક્ષણ સાથે ચોક્કસ જોડાઈ જશો. વર્તમાન ક્ષણ સાથે જોડાતા જ અંતર્મનના દરવાજા ખુલવા માંડે છે અને અંતર્મનથી પરમાત્મા સાથે જોડવાનું છે પોતાની જાતને. પર્યુષણ વ્યાખ્યાનમાળા છે તો હું નવકાર મંત્રનું ઉચ્ચારણ કરીશ. જો તમારે કોઈએ નવકાર બોલવો હોય સાથે તો પ્લીઝ તમારા ચપ્પલ કાઢી નાખજો અને નહીંતર ફક્ત સાંભળો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવચાયાણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ ભડમમ હવૈ મંગલમ. આ જગતની સર્વોત્તમ જે ઉર્જા શક્તિઓ છે એ પંચ પરમેષ્ઠી પરમાત્મા સાથે જોડાયેલી છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, આ 5 પરમેષ્ઠી પરમાત્માની ઉર્જાઓનું આવાહન કરીએ, એની સાથે જોડાઈએ, પોતાની જાતને આ ઉર્જાઓમાં તરબતર કરીએ અને એક સુસંકલ્પ કરીએ. શરીરની તંદુરસ્તી, મનની શાંતિ અને આત્માની ઉન્નતિ માટે આપણે આ વર્કશોપ કરી રહ્યા છે.
આપણો સંકલ્પ ખૂબ ક્લિયર છે. તો હવે પોતાની જાતને કહો, ક્રિએટ અ ડિટર્મિનેશન ઇન યોર માઇન્ડ ટુ બી કમ્પ્લીટલી કનેક્ટેડ ટુ ધીસ વર્કશોપ ફોર ધીસ નેક્સ્ટ 1 hour. પૂરું ફોકસ અને કોન્સન્ટ્રેશન સાથે અહીંયા બોલેલા હર શબ્દ સાંભળશો, સમજવાની કોશિશ કરશો. ગમે તો રાખજો, ન ગમે તો કાઢી નાખવાની તમને છૂટ છે. બંને હથેળીને આપસમાં રગડો, મેરુદંડ સીધું રાખો, એનર્જીને આંખો પર લો, ચહેરા પર હાથને ફેરવો, સ્વયંને ફીલ કરો, સ્વયંના શરીરને ફીલ કરો અને ધીરે ધીરે આંખો ખોલો. Thank you for being so disciplined. I, Manisha Shah, welcome each one of you to this beautiful zone of Mirage to Oasis. Ironic, અહીંયા હું ગેસ્ટ હતી, 5 મિનિટ પહેલાં મને વેલકમ કરવામાં આવી, હવે હું તમને વેલકમ કરું છું, કારણ કે હવે આ ઝોન મારો થઈ ગયો, આધિપત્ય મેં લઈ લીધું અને તો જ મજા આવે ને. સો હું તમને એક એવા ઝોનમાં વેલકમ કરી રહી છું જેનું નામ છે મિરાજ ટુ ઓએસિસ. મિરાજ ટુ ઓએસિસની વાત પછી કરશું. આપણે વાત એ કરી કે મનનું શુદ્ધિકરણ કરવાની વાત ચાલવાની છે અહીંયા, સેનિટાઇઝેશન ઓફ માઇન્ડ. સાંભળ્યું છે કે પહેલી વાર સાંભળો છો? હાથ બહુ સેનિટાઈઝ કર્યા, હવે થોડું માઇન્ડ સેનિટાઈઝ કરીએ. એક નાનો કોરોના વાયરસ આવી ગયો તો ઘડી ઘડી હાથ સેનિટાઈઝ કરવા માંડ્યા આપણે, રાઈટ? અહીંયા કેટલા દિવસો, મહિનાઓ, વર્ષો કે જન્મોથી કેટલા વાયરસ ઘૂસેલા છે. ક્યારે વિચાર્યું છે કે આને સેનિટાઈઝ કરવાની જરૂર છે? મને એક જણે એમ કીધું કે શુદ્ધિકરણ તો આત્માનું કરવાનું હોય, તમે કેમ મનનું શુદ્ધિકરણની વાત કરો છો? પ્રોબ્લેમ શું છે કે જનરલી આપણે બે વસ્તુ વિચારતા હોઈએ. 40-45 વર્ષ સુધી શરીર પર બહુ ધ્યાન હોય અને શરીરની લગતી બધી વસ્તુઓ પ્રત્યે આ હાસિલ કરી લઉં, પેલું હાસિલ કરી લઉં, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે, એટલે મટીરિયલિસ્ટિક વર્લ્ડની પાછળ ભાગતા હોઈએ છીએ આપણે. અને મેં જોયું છે કે 45-50 થાય ને એટલે બધા સડનલી જ્ઞાની થઈ જાય છે. શું રાખ્યું છે આમાં, આ બધું તો મોહ માયા છે, એવું એકદમ સડનલી 50 પછી બધા જ અંદરથી જાગૃત થઈ જાય છે અને પછી ભાગે છે દેરાસરોમાં, મંદિરોમાં, આશ્રમોમાં, ક્યાંક. શેના માટે? આત્માની ખોજમાં. તો પહેલાં ક્યાં ધ્યાન હતું? ફક્ત શરીર પ્રત્યે ધ્યાન હતું, શરીરના સુખ વૈભવ પ્રત્યે ધ્યાન હતું. અને હવે પછી ભાગ્યે છે આત્માની પાછળ. પણ એક બહુ મહત્ત્વની કડી છે શરીર અને આત્માની વચ્ચે, એના પર ધ્યાન જ નથી, એના પર આમાં કોઈ વિચાર નથી. મન છે ને એ શરીર અને આત્માની વચ્ચેનું બ્રિજ છે. આ બ્રિજને તમે ઓવરટેક કરીને આત્મા સુધી ક્યારેય પહોંચી શકતા જ નથી. ઇટ્સ નોટ પોસિબલ. હવે આપણે જે વસ્તુથી દુઃખી છીએ, પરેશાન છીએ, ઇરિટેટેડ છીએ, ફ્રસ્ટ્રેટેડ છીએ, એંગ્રી છીએ, એ બધું ક્યાં ફીલ કરીએ છીએ? કેન યુ શો મી ક્યાં ફીલ કરીએ છીએ? મને આજે મારા માથામાં બહુ ગુસ્સો આવે છે, આજે મારા હાથ પર બહુ ગુસ્સો આવેલો છે, મને મારો આ હાથ બહુ ઇરિટેટેડ છે એટલે હું કોઈને થપ્પડ મારું છું, એવું કહીએ આપણે. વેર ડુ યુ ફીલ? એક્ઝેક્ટલી. તો આખો ખેલો ક્યાં છે? જો આપણે ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આપણે શું કરવાનું છે? બધા કર્મોથી ઉપર ઉઠવાનું છે, રાઈટ? We have to go towards enlightenment. So the cleansing process that has to happen, where તીર્થંકર પરમાત્મા કહી ગયા કે તું અનંત જ્ઞાન દર્શન ચારિત્રધારી આત્મા ઓલરેડી છે, ઓલરેડી છે. તું સુખ છે, તું આનંદ છે, તું શાંતિ છે, તું પ્રેમ છે, તું શક્તિ છે, તું બધું જ છે. તો પ્રોબ્લેમ ક્યાં છે?
પ્રોબ્લેમ આ વચ્ચે જે મન નામનું બ્રિજ જે વાત કરી રહી છું ત્યાં છે. બધા જ વમણ મનમાં ચાલે છે અને આપણે ક્યારેય પણ મનનું શુદ્ધિકરણનો વિચાર કરી જ નથી રહ્યા. If I want to put it in a fancy way, I say, come, let's do a mind spa. Oh, okay. માઇન્ડનો બી સ્પા હોય, શરીરનો સ્પા ખબર છે, માઇન્ડનો સ્પા હોય, ઓફકોર્સ હોય, ઓફકોર્સ હોય. એન્ડ દેટ્સ એક્ઝેક્ટલી વોટ વી નીડ ટુ ડુ ટુ ગ્રો સ્પિરિચ્યુઅલી. અગર તમને તમારી જાતને ઓળખવું છે, તમને ધર્મ પ્રત્યે રાગ આવ્યો છે, કોઈ પણ રીતે તમને લાઈફમાં પોતાની જાતને અપલિફ્ટ કરવું છે. સો સી ધ થિંગ ઇઝ કે બહારની દુનિયામાં પ્રગતિ કરવી હોય ને તમને, ઇફ યુ વોન્ટ ટુ ગ્રો મટીરિયલિસ્ટિકલી, યુ વોન્ટ ટુ અર્ન મની એન્ડ યુ વોન્ટ ટુ હેવ હાઉસીસ એન્ડ કાર્સ એન્ડ એવરીથિંગ, ત્યાં બી મન ઇન્વોલ્વ છે. અને બધું જ છોડીને જો મુક્તિ તરફ જવું હોય ને તો પણ મન જ ઇન્વોલ્વ છે. બિકોઝ ઇટ ઇઝ પ્રૂવન બિયોન્ડ એની ડાઉટ નાઉ દેટ what we think here in our mind, what we feel, that's what we project in the outer world. Our outer world is a projection of our inner world. And inner world નું projection હોય તો આત્માનું projection હોય તો બધું જ વૈભવ જ હોવો જોઈએ ને બહાર. What do we mean by inner world? That's what is mind, right? તો મનનું શુદ્ધિકરણ, sanitization of mind is the subject today. How to do it? See, I don't believe કે મારે તમને આ બધું લેક્ચર આપવું અને પછી કેવી રીતે કરવું એ નહીં સમજાવવું, તો મતલબ નથી બનતો. અને દે આર સો ડુએબલ, સો ઇઝી. 8 વર્ષના બાળકો કરે છે મારી પાસે, વર્કશોપ્સ કરે ને, 8 વર્ષના બાળકો કરી લે છે અને 80 વર્ષના એક બુઝુર્ગ પણ કરી લે છે. બધા જ કરી શકે, ઇઝીલી કરી શકે, ક્યાંય પણ કરી શકે, ગમે તે જગ્યાએ હો તમે કરી શકો. તો એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. એક નાનું છોકરો મારી પાસે ક્લાસ કરતો હતો, 8 વર્ષનો. એનો વર્કશોપ ચાલતો હતો મારી પાસે, જ્યારે બાળકોના વર્કશોપ ચાલતા હોય ત્યારે. હવે આઈ ટેલ ધેમ છોકરાઓને બહુ સિમ્પલ રીતે આ શીખડાવવું પડે ને આ સબ્જેક્ટ. વી હેવ ટુ પુટ ઇટ ઇન ધેર. તો એ લોકોને હેરી પોટર, કુંફુ પાંડા એવા બહુ મૂવીઝના સીન્સ બતાડીને સમજાવું. તો એ છોકરાને અમે ક્લાસમાં એવું કીધેલું હતું મેં કે તમારા બોડી પર તમારું આધિપત્ય છે. યોર બોડી લિસન્સ ટુ યુ. વોટ યુ સે, યોર બોડી લિસન્સ. So what happened when the class was going on, one day he had a poetry recitation in the school. અને એને નંબર 1 આવતું કે મને આઈ વોન્ટ ટુ ડુ ધ બેસ્ટ. અને આગલે દિવસે એને થ્રોટ ઇન્ફેક્શન થઈ ગયું, તો એનાથી બોલાય જ નહીં. ડૉક્ટર પાસે ગયા, દવા લીધી, તો ડૉક્ટરે કીધું કે એટલીસ્ટ ફોર days he will not be able to speak properly, so 3 days give rest to your throat. હવે એને નેક્સ્ટ ડે રેસિટેશન હતું. And he is saying, no, mom, Manisha ma'am has told me that my body listens to me. So I'm going to tell my throat, heal yourself, and I want to do the recitation. એ આખી સાંજ રાત બધી ટેકનિક્સ, બહુ લિસ્ટ ઓફ ટેકનિક્સ, હમણાં અર્ચનાબેન, થેન્ક યુ સો મચ ફોર લિસ્ટિંગ દેટ ડાઉન. સો મેની ટેકનિક્સ વી હેવ. ઓકે, તો એ ટેકનિક્સ શીખડાવેલી હતી છોકરાઓને. હી ડીડ દેટ, અને બીજે દિવસે he could easily recite the poetry. Belief works wonders. જ્યારે કોઈને એમ કીધું કે 6 વર્ષથી ઊંઘની ગોળી ચાલતી હોય, એને કેટલી ગોળી લે તો ઊંઘ આવે? તમે વિચારો, ઊંઘની ગોળી 6 વર્ષથી લેતા હોય ને 1-2થી તો ઊંઘ આવે નહીં, 3-4 જેવું પહોંચી ગયા હોય. અને જ્યારે આપણે કહીએ ક્લાસમાં કે ધ્યાનમાં ઉતરો, શાંત થાઓ, તમારા મનને ટચ કરો, તમારા મનને ક્લેન્ઝિંગ કરો, ક્લીન કરો. તમારા મનની અંદર બધા વાયરસ છે જે તમને હેરાન કરી રહ્યા છે, સૂવા નથી દેતા. તમે ક્લેન્ઝિંગ કરશો તો આપમેળે તમને ઊંઘ આવશે. અને 6 દિવસમાં એ લેડી ઘસઘસાટ સૂવા માંડે.
ધીઝ આર ઓલ લાઈવ એક્ઝામ્પલ્સ ઓફ માય ક્લાસ. અગર હું એક્ઝામ્પલ્સ કેવા બેસીસ ને તો આજની આખી રાત પણ ઓછી પડશે. 15 વર્ષનો મારો અનુભવ. આજે હું વર્કશોપ્સ કરાવું છું. મારા દરેક સ્ટુડન્ટ્સ જે વર્કશોપ કરે છે દરેકનો અનુભવ મારો અનુભવ છે. અને ધ સક્સેસ રેટ ઇઝ 99%. Because you are working with your own self. There is no power outside. મારા લિસ્ટમાં તમે વાંચશો કે મેં રેકી પણ કરેલું છે અને પ્રાણિક હિલિંગ પણ કરેલું છે. આ બધું કરેલું છે. બટ આફ્ટર ડુઈંગ ઓલ દેટ વોટ આઈ હેવ રિયલાઇઝડ ઇઝ ધ મોસ્ટ સુપ્રીમ પાવર in this world is your own mind. And once you learn to mind your mind, you will be a master of your mind. And then you will be a master of your life. That's what the experiences are. તો કરવું કેવી રીતે? કરવા કરતાં પહેલાં જો મારે સાફ કરવું હોય, સમજો મારે આ સ્પીકર સાફ કરવું છે, તો આઈ શુડ બી સીઈંગ ધીસ સ્પીકર એન્ડ દેન આઈ કેન ક્લીન ઇટ ઇન સમ વોટ એવર વે આઈ વોન્ટ ટુ ડુ ઇટ, રાઈટ? તો મનને સાફ કરવું છે તો પહેલાં મન ક્યાં છે તો ખબર હોવી જોઈએ ને આપણને. યુ ઓલ આર હેવિંગ યોર માઇન્ડ, કે કોઈ એક માઇન્ડ ઘરે રાખીને આવ્યા છે? લાવ્યા છો ને? તો સાફ થઈ જશે, રાઈટ? લાવ્યા છો તો સાફ થઈ જશે. મને કહેશો કે તમારું માઇન્ડ ક્યાં છે? કેન યુ પોઈન્ટ ઇટ? અચ્છા ચલો, લેટ અસ ડુ ઇટ વેરી ઇઝી. આપણે એક સ્કૂલમાં છીએ અને મને ખબર પડી કે અહીંયાની આખી જે કમિટી છે બધા સ્કૂલ ફ્રેન્ડ્સ છે, એલ્યુમનાઇઝ છે આ સ્કૂલના, એન્ડ દે આર મેનેજિંગ ઓલ ધીસ. સો મારી અંદર બી એક બાળક જાગૃત થઈ ગયું છે. સો વી આર ગોઈંગ ટુ ડુ સમ ફની એક્ટ્સ. કેન યુ શો મી યોર હેન્ડ? કોઈ હાથ ઘરે મૂકીને આવ્યા છે? કેમ હાથ ઉપર નથી કરતા? હા, 2 હાથ ઉપર થઈ ગયા. વાવ, ગુડ. તો હાથ છે, બધાની પાસે છે, રાઈટ? શો મી યોર હેન્ડ, આઈ સેડ. શો મી યોર લેગ. ઓબ્વિયસલી યુ વિલ સે હા, ધીસ ઇઝ માય લેગ, રાઈટ? ધીસ ઇઝ માય લેગ. શો મી યોર હેર. જો વાળ છે ને આખા શરીરમાં બધે હોય તો બી બધા અહીંયા જ હાથ મૂકે. મારા હસબન્ડને છે નહીં તો બી અહીંયા જ હાથ મૂકે, તો બી અહીંયા જ હાથ જાય બધાના, રાઈટ? સો આઈ હોપ વિરલભાઈ આપને કોઈ એવું ના કે આ કોની લઈ આવ્યા તમે આવું બધું અમને વેર ઇઝ યોર હેન્ડ, વેર ઇઝ યોર લેગ શીખડાવે છે. ચલો એક ન દેખાય એવી વસ્તુ પૂછું. આ બધું બહુ ઓબ્વિયસ છે, રાઈટ? વેર ઇઝ યોર હાર્ટ? બધાનો અહીંયા લેફ્ટ સાઈડ હાથ ગયો, રાઈટ? બધાએ ઇસીજી કરાવ્યું છે? ઘણા હશે ને જેને ઇસીજી નથી કરાવ્યું. તો તમને કેવી રીતે ખબર પડી તમારું હાર્ટ અહીંયા છે? અરે એટલી બાયોલોજી તો અહીંયા અમને 2nd સ્ટેન્ડર્ડમાં શીખડાવતા હતા, રાઈટ? એટલે બધાને ખબર છે હાર્ટ ક્યાં. વેર ઇઝ યોર બ્રેઇન? ઓબ્વિયસલી હિયર. નથી દેખાતું તો બી ખબર છે. ઘણીવાર શું કે હાર્ટ ધક 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 થાય છે ને એટલે અહીંયા છે, ખબર છે. તો બ્રેઇન કાંઈ થોડી ધક ધક થાય છે તો બી ખબર છે. આટલી હ્યુમન એનાટોમી આપણે બધા જાણીએ છીએ, રાઈટ? ચલો હવે બધા એક સાથે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ, ઓકે? વેર ઇઝ યોર હેન્ડ? વેર ઇઝ યોર લેગ? વેર ઇઝ યોર હેર? વેર ઇઝ યોર હાર્ટ? વેર ઇઝ યોર બ્રેઇન? વેર ઇઝ યોર માઇન્ડ? વિરલભાઈ અહીંયા આવીને તમારે જોવું જોતું હતું. જ્યારે હાથ પગ જે પણ પૂછ્યું ને તો બધાએ સેમ વસ્તુ ઇન્ડિકેટ કરી, પણ જેવું મેં વેર ઇઝ યોર માઇન્ડ કીધું ને તો કોઈએ અહીંયા હાથ રાખ્યો, કોઈએ અહીંયા હાથ રાખ્યો, કોઈ જરાક વિચાર કરતું હતું, કોઈ કે આમ પણ કર્યું. કેમ આ ડિફરન્સ? વાય? Can you really point where is your... If you are showing your mind here, if you're showing your mind here, you are mistaking your heart and your brain to be your mind. તમારા હાર્ટને તમે માઇન્ડ સમજી રહ્યા છો કે બ્રેઇનને માઇન્ડ સમજી રહ્યા છો? હવે હાર્ટ, બ્રેઇન, હાથ, પગ આ બધા જ બોડી ઓર્ગન્સ છે, ઓકે? અહીંયા કટ કરે તો હાર્ટ નીકળે, અહીંયા કટ કરે તો બ્રેઇન નીકળે. યુઝ કે અનયુઝ અલગ વાત છે, પણ નીકળે ખરું. ક્યાં કાપો તો મન નીકળે, ક્યાં કાપો તો મન નીકળે. તમે મન કેમ બતાડી નથી શકતા ખબર છે? ચોંકાવનારી વાત એ છે કે મન તમે અંદર એક જગ્યાએ ઇન્ડિકેટ નથી કરી શકતા કારણ કે તમે મનની અંદર છો. ઇટ ઇઝ લાઈક એક ટબ ભરીને પાણી છે, એની અંદર એક સ્પોન્જ નાખી દો ને
તો સ્પોન્જની અંદર પણ બધે પાણી અને એની ચારે બાજુ પાણી હોય ને, આપણું મન એવું છે. મહાવીર સ્વામી ભગવાન 2600 વર્ષ પહેલાં આ વાત કહી ગયા. આજે સાયન્સ પ્રૂવ કરે છે કે આપણું શરીર એ આપણા અસ્તિત્વનું કદાચ 3% હશે. કદાચ 97% તો આપણે આપણી જાતને જોઈ જ નથી શકતા. તમે જ્યારે મિરરમાં ઊભા રહીને આ હું અને પછી બહુ બધા એડજેક્ટિવ, હું મનીષા મિરાજ 2SSની સ્થાપક, ઓહો આજે તો મારે વ્યાખ્યાનમાળામાં આટલા લોકો મને સાંભળે, એ બધું જ ઇઝ જસ્ટ 3% ઓફ વોટ આઈ એમ. 97% વી કાન્ટ સી આવરસેલ્વ્સ, વી આર ઇનટેન્જિબલ. અને સાયન્સ પ્રૂવ કરે છે તમારા મારા જેવા બધા જ માણસો શરીરની આસપાસ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ લઈને ચાલે છે, જેને આપણે ધર્મના શબ્દોમાં ઓરા કહીએ છીએ, આભામંડળ કહીએ છીએ. એ આપણું જે આભામંડળ છે ને, એ આપણા બહુ સટલ શરીર છે બધા. અને એ આભામંડળ જે આખું ફેલાયેલું છે ને, આપણું મન ત્યાં ફેલાયેલું છે. એટલે મન અંદર પણ છે અને બહાર પણ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવું. આ ફોન, આ રમકડું હવે બધાના હાથમાં છે, રાઈટ? આનું જે શરીર છે, આની કેટલી કેપેસિટી, આ કેટલી સ્પેસ લે છે, આ કેટલી સ્પેસ લે છે. પણ આનું જે સોફ્ટવેર છે એની શું કેપેસિટી, એની એક્સપાન્સની શું કેપેસિટી. આનું સોફ્ટવેર જો ફેલાતું ન હોય તો હું અહીંયાથી US ફોન ન કરી શકું, હું અહીંયાથી ચેન્નઈ ફોન ન કરી શકું, હું અહીંયાથી બેંગ્લોર ફોન ન કરી શકું. એનું સોફ્ટવેર ફેલાઈને સર્વર સાથે જોડાય છે, ત્યારે આપણે આ વસ્તુઓ કરી શકીએ છીએ. મન એવું છે, મન અંદર બહાર બધે જ છે. માઇન્ડ ઇઝ અ સોફ્ટવેર. બ્રેઇન, હાર્ટ, અવર બોડી ઓર્ગન્સ આર ઓલ હાર્ડવેર. એને ચલાવનારું સોફ્ટવેર છે માઇન્ડ. ઓફકોર્સ એની શક્તિ એને આત્માથી મળે છે. અને આ જે મન છે ને, ત્યાં જ બધો ખેલો છે. મને ઇરિટેશન થાય છે, મને ગુસ્સો આવે છે, મને સેડનેસ આવે છે, બધું મનમાં થાય છે. આપણું માઇન્ડ ફીલ કરે છે આ ઇમોશન્સને, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. આ બધા ઇમોશન્સ આપણું માઇન્ડ એક્સપિરિયન્સ કરે છે. અને આપણે જો આપણા મનને લગામ લગાડશું નહીં, એને એક્સેસ કરશું નહીં, એને સાધશું નહીં, તો એને ક્લેન્સ કેવી રીતે કરશું? સો એની ક્વેશ્ચન કે મેં અત્યારે જે એક્સપ્લેન કર્યું એમાં કોઈને એવો કંઈ ડાઉટ આવે છે કે હું જે કહું છું એ તમને લોજિકલ લાગે છે વાત? તમે ગૂગલ સર્ચ કરી શકો છો હવે, કારણ કે ઘણું બધી વસ્તુઓ સાયન્ટિફિકલી એસ્ટાબ્લિશ્ડ છે હવે. આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાં કહી દીધી છે વાતો. આપણે એ માનીએ કે ના માનીએ, પણ એને સાયન્ટિફિકલી તમારે જોવું હોય ને તો તમારું અત્યારે તમે ગૂગલ સર્ચ કરશો તો તમને આ બધા ફેક્ટ્સ મળશે. હવે એવું કહે છે કે મનને સાફ કરવું હોય આપણે તો પહેલાં તો આંખ બંધ કરીને બેસવું પડે ને. હમણાં જે સ્ટાર્ટિંગમાં તમને બેસાડ્યા મેં, ફોર 2-3 minutes વી ક્લોઝડ અવર આઈઝ એન્ડ વી વેન્ટ ઇનસાઇડ. જૈન ધર્મમાં એને ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોસિરામી પ્રતિક્રમણ કરતા હશો ને ઘણા બધા, આમાંથી જાણતા હશો આશા. ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોસિરામીનો મતલબ શું થાય કે ધ્યાન કાયોત્સર્ગમાં હવે ઉતરવાનું છે. આ જે કૌસગ અત્યારે આપણે પોપ્યુલરલી કરીએ છીએ કે આટલા નૌકારનો કૌસગ, આટલા લોગસનો કૌસગ, એ એની બહુ જ આપણે કહીએ ને કે બેસિક શરૂઆત છે. એકચ્યુઅલ કાયોત્સર્ગ એટલે તમે જીવતા જીવત કાયા છોડી દો. મર્યા પછી બધા છોડે. લર્નિંગ ધ આર્ટ ઓફ લેટિંગ ગો યોર બોડી વાઇલ યુ આર અલાઇવ, દેટ્સ કાયોત્સર્ગ. તો પહેલી શરત મૂકી કે વચન મૌન, શરીર સ્થિર
અને મન પણ મૌન, ત્યારે તમે ધ્યાન કાયોત્સર્ગમાં ઉતરી શકો. હવે મન મૌન કરવા માટે સાયન્સ કહે છે આજે કે તમારા અને મારા જેવા માણસોને એક દિવસમાં 60,000થી વધારે વિચાર આવે છે. That's what is going on in our mind. Per minute frequency will come to about 35 plus in a minute. આટલા થોટ્સ દોડી જતા હોય છે અને એ થોટ્સમાં આપણે આપણી ભાવનાઓ જોડ્યા કરતા હોઈએ છીએ. કંઈક થોટ આવ્યો તો એની સાથે ભાવના જોડી, સારો થોટ આવ્યો તો હેપી ફિલિંગ જોડ્યું, ખરાબ થોટ આવ્યો તો સેડ ફિલિંગ જોડ્યું, કે એંગ્રી, ફ્રસ્ટ્રેટેડ, ઇરિટેટેડ, complexes, inferiority complex, superiority complex, guilt, jealousy, how many emotions we feel inside. The same way we can feel love, gratitude, joy, compassion, peace, satisfaction. આવી બધા ફિલિંગ્સ જ છે. Again, science is saying by the finding કે એક દિવસમાં 60,000થી વધારે વિચાર આવે છે ને, એટલું જ નહીં, સાયન્સે આજે એ પણ ફાઇન્ડ કરી લીધું છે કે એ વિચારોમાં 90% નેગેટિવ હોય છે. અને સાયન્સ કહે છે કે 90% રિપીટેટિવ હોય છે. હવે મહાવીર સ્વામી ભગવાને કીધું તું પડે પડે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે છે. સાંભળ્યા છે ને આ શબ્દો? આઈ એમ જસ્ટ રિલેટિંગ the spirituality and science for us to understand કે we hold such a rich culture and heritage. અને આ ખાલી ફક્ત મહાવીર સ્વામી ભગવાને કીધું એવી વાત નથી. ભગવાન ગૌતમ બુદ્ધે પણ એ કીધું છે, કૃષ્ણ પણ એ જ કહે છે ગીતામાં. તમે વાંચશો ને બધી વસ્તુઓ તો તમને ખ્યાલ આવશે કે બધા શાસ્ત્ર ક્યાંક ને ક્યાંક આપણને કહે છે કે તું તારા મન પર કાબુ મેળવ. Cleanse your mind. Without cleansing your mind, you cannot really achieve any spiritual growth. હવે માઇન્ડને ક્લેન્ઝિંગ કરવું, તમે જૈન ધર્મમાં તમે જોશો તો પ્રતિક્રમણ, સામાયિક, આ બધી જે ક્રિયાઓ છે મેજરલી આપણને એ જ બધું કરવાનું કહે છે, રાઈટ? ડે ટુ ડે લાઈફમાં આપણે રોજ સામાયિક કરવું જોઈએ, રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ. સામાયિક સમતાની પ્રેક્ટિસ, સમઆયક, સમતામાં રહેવાનું એક પ્રકારનું આયામ વ્યાયામ છે, એને સામાયિક કહેવાય. એટલે આંખ બંધ કરી તમારે તમારા મનનો તાગ મેળવી, યુ હેવ ટુ ટ્રાય એન્ડ બીકમ ઇક્વોનિમસ. તો એ બધું બી મનમાં જ છે ને, કે બોડીમાં છે. તમારું બોડી શું કરે છે એનાથી કાંઈ લેવા દેવા નથી. તમારું મન શું કરી રહ્યું છે એની સાથે કનેક્શન છે એનું. પ્રતિક્રમણ, અગેન ઇટ્સ અ ક્લેન્ઝિંગ પ્રોસેસ. આજે આખા દિવસમાં જ્યાં જ્યાં મેં મારા આત્માના સ્વભાવથી અતિક્રમણ કર્યું. મારા આત્માનો સ્વભાવ શું છે? પહેલાં જ આપણે કીધું કે અનંત જ્ઞાન દર્શન ચારિત્રધારી આત્મા છું. સ્વભાવ કેવો હોવો જોઈએ? પ્રેમ, શાંતિ, કરુણા, વાત્સલ્ય, શક્તિ, રાઈટ? યુ ઓલ એગ્રી? એકવાર જાગો છો કે સૂઈ ગયા? આઈ હોપ તમને સુવાડી ના દો. એ આત્માનો સ્વભાવ છે. હવે મેં જ્યાં જ્યાં ગુસ્સો કર્યો એટલે હું પ્રેમથી હટી ગયો, જ્યાં જ્યાં હું સેડ થયો એટલે હું જોયથી હટી ગયો, જ્યાં જ્યાં મને ડર લાગ્યો એટલે હું વિશ્વાસથી, ટ્રસ્ટથી હટી ગયો. જ્યાં જ્યાં મેં મારા આત્માના સ્વભાવથી અતિક્રમણ કર્યું, અતિક્રમણ એટલે મૂવિંગ અવે ફ્રોમ ધ ટ્રુ એસેન્સ ઓફ યોર સોલ, મૂવિંગ અવે ફ્રોમ ધેર, ત્યાં ત્યાં પાછા આવો, પાછા આવો, પાછા આવો. એ જ પ્રતિક્રમણ. તો આખી ક્રિયા શું છે? ક્લેન્ઝિંગની છે. અને આપણે કરીએ છીએ શું? 2600 વર્ષમાં પ્રભુ મહાવીરે જે કીધું એ આપણી પાસે કઈ રીતે ને કયા સ્વરૂપે અત્યારે આવ્યું છે, વી ડોન્ટ નો. જ્યાં સુધી તમે પોતે આંખ બંધ કરીને ચિંતન મનન કરતા નહીં થાવ ને, ત્યાં સુધી તમને ટ્રુથ સમજમાં આવશે જ નહીં.
ઇટ વિલ બી વેરી કન્ફ્યુઝિંગ. બિકોઝ તમે કોઈ પણ ભક્તિમાં ઉતરીને કે કોઈ પણ જાતની કોઈ બી ક્રિયાઓમાં ઉતરીને કે કોઈને કોઈ ફોલોવર બની જાઓ તમે અને એને ફોલો કરવા માંડો, there will be a junction where your conscience will start biting you. There will be a junction જ્યાં તમને અંદરથી એક ભૂખ પ્યાસ આવશે કે નો, સમથિંગ ડિફરન્ટ, સમથિંગ મોર ઇઝ ધેર. તો હુ આર યુ? ફ્રોમ વેર હેવ યુ કમ? વેર વિલ યુ ગો? રામકૃષ્ણ પરમહંસ કહે છે કે 3 મિનિટમાં આનો જવાબ મળી શકે જો તમે પૂરી રીતે અંદર ઉતરી જાઓ તો. પણ એ પૂરી રીતે અંદર ઉતરવા માટે 3 મિનિટમાં ક્યારે ઉતરાય? જ્યારે કદાચ 3 ભવની એવી સાધના હોય ત્યારે. રમણ મહર્ષિ જેવા વિધાઉટ એનેસ્થેસિયા ઓપરેશન કરાવે છે પોતાનું. એમના હાથમાં ગાંઠ થઈ છે કેન્સરની. ડૉક્ટરને કહે છે એનેસ્થેસિયાની જરૂર નથી, તું કટ કર અને કાઢી લે. અને ત્યારે એમનો શિષ્ય જોતો હોય છે ને એના આંખમાંથી 2 આંસુ ટપકી જાય છે. તો કહે છે બસ આટલો જ વિશ્વાસ છે તને મારા પર? હું દેહમાં છું જ નહીં, હું અત્યારે દેહમાં છું જ નહીં, તો મને આ પીડાનો અનુભવ જ નથી. એ લેવલની વાતો આપણે, એટલે આઈ એમ નોટ જસ્ટ સેઇંગ કે જૈન ધર્મમાં જ બધી વસ્તુ છે. જે જાગૃત છે ને આત્મા, જે આત્મા પોતે અંદરથી જાગૃત થાય છે ને એ મેળવી શકે છે. તો સૌથી પહેલાં આંખ બંધ કરીને તમે બેસો ને એટલે તમને યુ એન્કાઉન્ટર ધ ડાર્કનેસ ઇનસાઇડ. ઓકે, કારણ કે ક્યારેય અંદર ગયા જ નથી ને, આપણે દરવાજા ખોલ્યા જ નથી. એટલે ઘણીવાર મારા ક્લાસમાં આવે ને લોકો, મનીષાબેન તમારું બધું સાંભળશું, બધી ટેકનિક કરશું, મેડિટેશન ઇઝ નોટ માય કપ ઓફ ટી. મને મેડિટેશન કરવાનું નહીં કહેતા, આંખ બંધ નહીં થાય મારાથી. કેમ નહીં થાય બંધ? તો કહે છે કે આંખ બંધ કરતાની સાથે છે ને મને ગભરામણ થવા માંડે છે. કેમ ગભરામણ થવા માંડે છે? અંદર કંઈક અલગ ટાઈપની ફિલિંગ્સ આવે છે. જો સિમ્પલ વાત શું છે કે તમે આંખ બંધ કરીને બેઠા એટલે તમે સ્વયં સાથે છો, રાઈટ? યુ આર ઇન યોર ઓન કંપની. એટલે હું એ લોકોને કહું કે તમે 2 મિનિટ તમારી કંપનીમાં રહી નથી શકતા, તમારી સાથે રહેવાવાળા આખું જીવન વિતાવે તમારી સાથે. થેન્ક યુ કીધું જ કોઈ દિવસ? તમે પોતાની જાતને કેવા કરીને રાખ્યા છે કે તમે તમારી કંપનીમાં 2 મિનિટ નથી બેસી શકતા, અને તમારી સાથે રહેવાવાળા આખું જીવન વિતાવે છે તમારી સાથે. થેન્ક યુ કેવું જોઈએ કે નહીં? વાત એ છે કે અંદર જતાની સાથે વી આર ગોઈંગ ટુ એન્કાઉન્ટર વોટ વી હેવ સ્ટોર્ડ ઇનસાઇડ. તો આખા દિવસમાં તમે જોજો, આજે આંખ બંધ કરીને બેસીને, આજે તમે ઘરે જાઓ ને પછી આંખ બંધ કરીને બેસજો અને પોતાના શ્વાસોશ્વાસ સાથે કનેક્ટ થઈ જજો, તો યુ વિલ બિગિન કનેક્ટિંગ વિથ યોર માઇન્ડ. તમને બધું આજે આખા દિવસમાં શું થયું એ બધું યાદ આવવા માંડશે. અને અચાનક જ આજે કંઈક બન્યું ને એનો તમને કનેક્શન 5 વર્ષ પહેલાં સાથે કનેક્ટ થઈ જશે. હા, એને 5 યર્સ પહેલાં બી મારી સાથે આવું જ કર્યું હતું. 5 યર્સ પહેલાં જતા રહેશો, 15 યર્સ પહેલાં જતા રહેશો. આમ ભટક્યા જ કરીએ છીએ. આંખ બંધ કરીને બેસીએ ત્યારે આપણને આપણા બારામાં સૌથી મોટી એક સચ્ચાઈ સમજમાં આવે છે કે હું 1 મિનિટ પણ પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ નથી. જીવન તો પ્રેઝન્ટમાં છે ને, જીવન પ્રેઝન્ટમાં છે. આર વી પ્રેઝન્ટ ઇન અવર પ્રેઝન્ટ મોમેન્ટ? જો પ્રેઝન્ટમાં તમે પ્રેઝન્ટ નહીં રહો ને તો તમારું મન છે ને એ તમને ભટકાવ્યા જ કરશે. બીજી સચ્ચાઈ એ સમજમાં આવશે તમને કે મારું મન ભટક્યા કરે છે અને મારું મન ક્યાં ભૂતકાળમાં ભાગે છે ને ક્યાં ભવિષ્યમાં ભાગે છે. આ 2 એરિયામાં ભાગ્યા કરે છે. ઇટ ઇઝ નોટ પ્રેઝન્ટ હિયર. બહુ બ્યુટિફુલ એક ગાયનની લાઈન યાદ આવે છે. એક બાર વક્ત સે લમ્હા ગિરા કહી. બધાને આવડતું હશે, જાગતા હો તો ગાઓ. એક બાર વક્ત સે લમ્હા ગિરા કહી, વહાં દાસતા મિલી લમ્હા કહી નહીં, थोड़ा सा हंसा के थोड़ा सा रुला के पल ये भी जाने वाला.
है, ओ आने वाला पल जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल ये भी जाने वाला है. How beautifully it is saying, તમને તમારી જિંદગી એક થેલીમાં ભરીને 100 વર્ષ મળી, આલો તમારા 100 વર્ષ જીવી લો. એક બાર વક્ત સે લમ્હા गिरा कहीं, यूं वक्त की शाखों से लम्हा लम्हा टपकती है जिंदगी. એક સેકન્ડમાં એક જ સેકન્ડ તમને મળશે. આ જ સમય ગયો, હમણાં ગાયન ગાયું એ ગયું, પાસ્ટ, ઇટ્સ ગોન, ઇટ વિલ નેવર કમ બેક, રાઈટ. एक बार वक्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ता मिली लम्हा कहीं नहीं. તો અહીંયા જે આપણે બેઠા છે, પરેશભાઈ, વિરલભાઈ, બધા જે ઓલ્ડ ફ્રેન્ડ્સ છે, તો એક જણે મને એમ કીધું કે તમે કીધું ને કે અમે મોટા થયા જ નથી, કારણ કે અમે રોજ સ્કૂલે આવીએ છીએ. તો બી સ્કૂલના અમુક દિવસો યાદ આવે, તમારો જે સૌથી જૂનો ક્રશ હોય યાદ આવે. વહાં દાસ્તા મિલી લમ્હા કहीं નહીં. કેન યુ ગો બેક ટુ ધોઝ યર્સ? સ્ટોરી આવે મનમાં, મેમરી આવે, બટ દેટ મોમેન્ટ વિલ નોટ કમ. आने वाला पल जाने वाला है, हो सके तो इसमें ज़िंदगी बिता दो. मनने કંટ્રોલ કરવાનો સૌથી આસાન તરીકો છે કે પ્રેઝન્ટમાં જીવો. લિવ ઇન યોર પ્રેઝન્ટ, ફોરગીવ યોર પાસ્ટ. પર્યુષણ મહાપર્વમાં ફોરગિવનેસથી વધારે સારો સંદેશ હું તમને શું આપી શકું? ફોરગીવ યોર પાસ્ટ. વેન આઈ એમ સેઇંગ ફોરગીવ યોર પાસ્ટ, forgive everything that happened in the past, good or bad. Everything has a reason why it's happening. Without reason તમારી લાઈફમાં કશું થતું જ નથી. એ સમયે એ પળે એ જ થવાની સંભાવના હતી. એનો અફસોસ કરીને શું ફાયદો છે? અફસોસ કરો છો તો પાસ્ટ તો તમારું ગયું, તમે પ્રેઝન્ટ પણ ખોઈ રહ્યા છો. અને બહુ મોટી વાત એ છે કે પ્રેઝન્ટ ઇઝ અ ક્રિએટર ઓફ ફ્યુચર. હું મારો આખા વર્કશોપનો ખાલી સાર થોડું કહી રહી છું તમને, એટલે બધું એક્સપ્લેન નહીં કરી શકું અહીંયા આગળ હું. પણ સમજવાનું એ છે કે પ્રેઝન્ટમાં તમારું ફ્યુચર બની રહ્યું છે અહીંયા અંદર. તમારું નસીબ ઉપર કશે નથી લખાયું. કોઈ ચિત્રગુપ્ત નથી બેઠો જે તમારું નસીબ લખી રહ્યું છે. એ ગુપ્ત ચિત્ર છે. ચિત્રગુપ્ત નથી, એ ગુપ્ત ચિત્ર. જસ્ટ ઇમેજિન કે કોઈ ચિત્રગુપ્ત છે, ભગવાને એને કામ આપ્યું છે, આ પાપ કરે ને તો એના માટે આમ લખજે, પુણ્ય કરે તો આમ. તમારા જ ને મારા જેવા લાખો જીવો, કરોડો જીવો એક મિનિટે 35 વિચાર કરે, એમાંથી 5 પણ કર્મ બંધાતા હોય, બિચારો શું કરે આખો દિવસ? આમ દોડે આમ દોડે આમ દોડે આમ દોડે. જસ્ટ ઇમેજિન. એ કહેશે ભગવાનને આમાંથી કોઈને ઉપાડીને ચિત્રગુપ્ત બનાવો, હું નીચે જઈને હું કીટી કરું, ડિસ્કોથેક કરું, હું નાચું ગાઉં, હું શું કરવા આ બધી રામાયણ કરું તમારા આસિસ્ટન્ટ થઈને? એ ગુપ્ત ચિત્ર છે. એ ગુપ્ત ચિત્ર હર પળ અંકાઈ રહ્યું છે તમારા આભા મંડળમાં, તમારા કર્મના લેખાજોખામાં, તમારા એનર્જી ફિલ્ડમાં. તમે આખો લેખોજોખો લઈને ફરી રહ્યા છો તમારા એનર્જી ફિલ્ડમાં. કેટલું સંઘરવું છે. ક્યારે સેનેટાઈઝ કરશું? કેટલા વાયરસ ભેગા કરશું? થાકતા નથી? ક્યારે એમ નથી થતું બસ હવે આ બધું છોડી દેવું છે? પ્લીઝ, આઈ રિક્વેસ્ટ, આઈ એમ ગોઈંગ ટુ ટેક યુ થ્રુ અ પ્રોસેસ. આઈ કાન્ટ એક્સપ્લેન ધ પ્રોસેસ, હાઉ ઇટ ઇઝ ઇમ્પેક્ટફુલ. એક ઇમેજિનરી પ્રોસેસ કરીએ જેનું નામ છે વમન ક્રિયા. આઈ હેવ લોસ્ટ ધ 952. ઓકે, બરાબર સામે જ રાખી છે. બિકોઝ મને તો બોલવામાં પછી આઈ જસ્ટ લૂઝ ધ ટ્રેક ઓફ ટાઈમ. સો આપણે એક ઇમેજિનરી પ્રોસેસ કરવાની છે જેનું નામ છે વમન ક્રિયા. યુ કેન ડૂ ઇટ વિથ અ પેપર એન્ડ અ પેન ઓલ્સો ઇફ યુ વોન્ટ એટ હોમ, બટ આનું નામ છે વમન ક્રિયા. વમન ક્રિયા એટલે શું? નેચરોપેથી સેન્ટરમાં જાઓ ને તો તમને પહેલાં છે ને મીઠાના પાણીના બહુ બધા મીઠાનું પાણી પીવડાવે, 2, 3, 4, 5 ગ્લાસ પાણી પીવડાવે, એટલે તમને ઉલટીઓ થાય. વોટ દે બિલીવ ઇઝ કે સિસ્ટમમાં જે પોઈઝન છે ને એ પહેલાં કાઢી નાખીએ.
એકવાર એક નીકળી જશે ને પોઈઝન, તો પછી આપણી દવા અસર કરશે. Because they don't believe in symptomatic treatment. They believe in systematic treatment. So they want to cleanse the system. They don't want to suppress the symptoms. There's a huge difference. સો વમન ક્રિયા કરાવે. આપણે હવે વમન ક્રિયા કરવાની છે. એટલે અહીંયા મીઠાના પાણીનું અરેન્જમેન્ટ નથી કર્યું. આપણે મનની વમન ક્રિયા કરવાની, ઉલટીઓ કરવાની છે. મનમાં શું ભરીને રાખ્યું છે એની ઉલટીઓ કરવાની છે. હાઉ વી ડુ ઇટ ઇઝ, તમને હું લઈ જઈશ શાંત કરીને, તમને એક માઇન્ડના સ્પેસમાં લઈ જઈશ. ત્યાં આગળ તમને હું કહીશ કે એવું ઇમેજિન કરો કે તમારી પાસે એક પેપર અને પેન છે, અને તમને જે થોટ્સ હોન્ટ કરતા હોય, જે દુઃખ હોય, જે પીડા હોય, જે કમ્પ્લેન હોય, જે ગુસ્સો હોય, જે ટેન્શન હોય, જે વરીઝ હોય, એ બધું વિચારીને સ્ક્રેચ 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 કરતા જાઓ. વેન યુ એકચ્યુઅલી ડુ ઇટ ઇન ધ પેપર, હાઉ ઇટ વર્ક્સ, હું પેપર પર સ્ક્રેચ કરું અને મારા મનમાંથી નીકળી જાય. This is again proven. There is a NLP, neuro-linguistic pathway between our brain and our body. There is a neuro-linguistic pathway between our mind and our body. So when we scratch, whatever we are thinking is just going away. That energy is going away. તો સ્ક્રેચ 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 હું તમને કહીશ કરવાનું, એ રીતે એ પ્રોસેસ કરજો. આના પર તમને વધારે ફેથ આવે એટલે એક વાત કહું કે આ વસ્તુ હું 15 વર્ષથી કરાવું છું. હમણાં 2 કે 3 વર્ષ પહેલાં અક્ષય કુમારે મોદીજીનો એક ઇન્ટરવ્યૂ લીધો હતો. ત્યારે મોદીજીને કીધું કે તમને આટલું બધું તમે પ્રેશર ચારે બાજુથી હોય, તમે કેવી રીતે પોતાની જાતને સંભાળો છો? હાઉ યુ બેલેન્સ યોર માઇન્ડ? હી સેઝ વોટ આઈ ડુ ઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આઈ જસ્ટ, આપણે તો જોયું જ છે કે કૂતરા ભસ્યા કરે ને હાથી ચાલ્યા કરે એવો એમનો એટીટ્યૂડ છે. તો ઘણું બધું તો ત્યાં જ છોડી દેતા હશે. પણ એ કે જે વસ્તુ મને હોન્ટ કરવા માંડે ને, આઈ સિટ, આઈ રાઇટ ડાઉન, એન્ડ દેન આઈ ટેર દેટ પેપર એન્ડ થ્રો ઇટ. That's exactly what is Vaman Kriya, which I am taking people through from past 15 years. Right? So આપણે એ કરશું. એના પછી છે ને આપણે એક મેડિટેટિવ અવસ્થામાં, see, I would ideally want each one of you to enter alpha state of mind. Okay? But I can't say તમારામાંથી કોણ થોડું ઘણું ધ્યાન કરતા હશે એ તો ફટાકથી આલ્ફા સ્ટેટમાં જતા જ રહેશે. પણ જે ન કરતા હોય એ પણ કરી શકશે, ચોક્કસ 100% કરી શકશો તમે. ઇટ ઇઝ વેરી ડુએબલ. મારી કમેન્ટ્રી કન્ટિન્યુઅસ હશે તમારી પાસે. પ્લીઝ આજે નક્કી કરો આપણે શરૂ કરતાં પહેલાં કે કોને તમારે માફ કરવા છે. સાચા અર્થમાં મિચ્છામી દુક્કડમ કોની સાથે કરવા છે. તમે શારીરિક રીતે એમને જઈને કહો કે ન કહો મને નથી ખબર, પણ મેન્ટલી અહીંયા તમે કરી શકો છો. એક લેડી ક્લાસમાં આવી હતી. શી વોઝ વેરી ઇરિટેટેડ બાય હર દેવરાની. એ કે નાની છે પણ એટલું ઉદ્ધત બિહેવિયર મારી સાથે કરે છે, અને અમે છેલ્લા 10 વર્ષથી બોલતા નથી, પણ મને બહુ જ અંદરથી પીડા થાય છે આ વસ્તુની. તો આઈ વોન્ટ ટુ વર્ક ઓન દેટ. તો આઈ યુઝ ટુ ટેક હર થ્રુ, અને પછી આ મેડિટેશન બધા રેકોર્ડેડ બી આપી દેતા હોય, એટલે ડેલી પ્રેક્ટિસ કરતા હોય. 1 મહિનામાં શી ઇઝ કોલિંગ મી એન્ડ ટેલિંગ મી કે હા, એમનો સવાલ એ હતો, હું તો કરી લઈશ એને માફ, પણ એનું શું? એ થોડી બદલાવાની છે. તો મેં કીધું આમાં જાદુ કેવો છે ખબર છે? જ્યારે તમે તમારા માઇન્ડને ક્લેન્સ કરીને તમે આમાંથી નીકળો ને, સામેવાળો પણ બદલાય છે. આવું એકવાર નહીં, મેં હજારો વાર જોયું છે. મેં કીધું તમારે તમારું કામ કરવાનું છે. સામેવાળાનું શું થશે, સામેવાળો શું રેસ્પોન્સ આવશે ત્યારે જોઈશું આપણે. વિધિન અ મંથ શી ઇઝ ટેલિંગ મી કે ગઈકાલે હું એક મેરેજમાં ગઈ હતી. આઉટ ઓફ નો વેર શી કેમ. હું કોઈ સાથે વાત કરતી હતી, મને પગે લાગી, કેમ છો ભાભી પૂછ્યું, અને જતી રહી. જે 10 વર્ષથી અબોલા. હવે એ જે દેવરાણી આ માતાજીના દર્શન નહોતા કર્યા. દર્શન કોને કર્યા હતા? જેઠાણીએ કર્યા હતા. વાત એ સમજવાની છે. પાવર નેવર લાઈઝ આઉટસાઇડ. આપણે બીજો એક રોગ છે કે પાવર બહાર જોવા માંડે. હા, ગુરુ બહુ પાવરફુલ છે. હાઉ કેન દેટ બી? યુ આર ધ પાવર. નોબડી એલ્સ કેન એવર બી. તો પ્લીઝ તમારી જિંદગીનો બીડો તમે ઉઠાવો અને તમારા ભીતર કામ કરવા માંડો. સામેવાળા બદલાશે એ આપમેળે થશે. દેટ વી વિલ સી લેટર. ઓકે, ચલો બધા તૈયાર છો? એક મેડિટેશન એક્સપિરિયન્સ. યસ, આઈ વોન્ટ લાઉડલી. ઓકે, ઓલ ઓફ યુ.
ચોક્કસ 10 to 12 minutes, max 15 minutes, okay? ચલો, ચશ્મા હોય તો કાઢી લો, બિકોઝ ટેકનિક શીખ્યા વગર જવાનું નથી તમારે અહીંયાથી ને, ટેકનિક શીખવાની છે. બંને પગને છૂટા રાખજો, ક્રોસ નહીં રાખતા, એક પર એક નહીં રાખતા. પ્લેસ ઇટ પ્રોપરલી ઓન ધ ગ્રાઉન્ડ, ઓકે? બંને હથેળીને આકાશ તરફ ખુલ્લી તમારી જાંઘો પર રાખો. મેરુદંડને સીધું એટલે સ્પાઇન સ્ટ્રેટ, નેક સ્ટ્રેટ. ક્લોઝ યોર આઈઝ જેન્ટલી. Throughout this process, keep your eyes closed for the best experience. For a most impactful and immersive experience, you need to keep your eyes closed. I am not going to do any type of jadoo over here on you, so don't worry. Keep your eyes closed. Connect to your breath. તમારા મન સાથે જોડાવા માટે તમારે તમારા શ્વાસોશ્વાસ સાથે જોડાવાનું છે. પહેલાં ભૂતકાળમાં ભટકતા મનને વર્તમાન ક્ષણમાં લઈ આવો. ભવિષ્યમાં ભટકતા મનને વર્તમાન ક્ષણમાં લઈ આવો. શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. सांस समीक्षा, observing your breath, the inflow and outflow of your breath. Nothing but your breath. Just watch your breath going in deep and watch it as it's moving out. Every time you breathe out, say relax to yourself. શ્વાસ છોડતા પોતાની જાતને શાંત અને શિથિલ થવાનો સંદેશો આપો. શ્વાસ ભરો, શ્વાસ છોડો. તમારું પૂરું ધ્યાન તમારા શરીર પર લાવો. શરીરના અંગ પ્રત્યંગને હવે તમારે મનની આંખોથી સ્કેન કરવાનું છે. કાયોત્સર્ગ કરવાનો છે. કાયાને જીવતા જીવત છોડવાની છે. બંને પગના અંગૂઠા, આંગળીઓ, પંચો, એડી છોડ્યા, છોડ્યા, છોડ્યા. ધ્યાન લઈ જાઓ પિંડલીઓ તરફ. બંને પિંડલીઓ છોડી, ઘૂંટણ છોડ્યા, જાંઘો છોડી, કમરના જોઈન્ટ સુધી બંને પગ ઢીલા 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 છોડો. શિથિલ થવા દો. રિલેક્સ કરો. ગુપ્ત અંગને છોડો. હવે તમારું ધ્યાન પેટ તરફ. પેટથી ધીરે ધીરે ઉપર આવતા છાતી છોડો. પૂરું ધ્યાન કમર પર લઈ જાઓ. કમરનો નીચલો હિસ્સો, મધ્યમ હિસ્સો, ઉપરી હિસ્સો, પીઠ છોડો. ઢીલા 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 છોડો. શિથિલ થવા દો. ખભા છોડો. હાથ છોડો. હથેળીઓને છોડો. આંગળીઓને છોડો. છોડો, છોડો, છોડો. ગળાને આગળ પાછળથી છોડો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. રિલેક્સ યોર હેડ. માથાને પાછળથી ઉપરથી ઢીલું છોડો. હવે તમારું પૂરું ધ્યાન તમારા ચહેરા પર લાવો. ચહેરા પર મહત્વપૂર્ણ ઇન્દ્રિયો. આંખ છોડી, કાન છોડ્યા, નાક છોડ્યું, હોઠ છોડ્યા, જીભ છોડી, ગાલ છોડ્યા, સ્કિન છોડી.
પૂર્ણ શિથિલતાનો અનુભવ. માથાથી પગ સુધી સ્કેન કરો. આખું શરીર શાંત, વચન મૌન. હવે હું જ્યારે 3 કહું, પોતાની જાતને એક દરિયાના કિનારા પર એક બેન્ચ પર શાંતિથી બેઠેલા જુઓ. 1, 2, 3. સુંદર મજાનો દરિયાનો કિનારો છે. ઠંડી ઠંડી હવા વહી રહી છે. મોજા ઉછળી રહ્યા છે. એનો અવાજ તમને ઓર વધારે શાંત કરે છે. દરિયાની ગહેરાઈ જેટલી ગહેરાઈમાં તમે પહોંચી ચૂક્યા છો. યુ આર અલાવિંગ યોર સેલ્ફ ટુ ગો ડીપર એન્ડ ડીપર વિધિન યુ. એક બેન્ચ પર તમે આરામથી બેઠા છો. મન એકદમ શાંત છે. તમે ખૂબ ગ્રાઉન્ડેડ ફીલ કરી રહ્યા છો, બિલોંગ્ડ ફીલ કરી રહ્યા છો. તમારી પાસે એક પેપર અને પેન છે. એવું ઇમેજિન કરો કે તમે આ પેપર પર સ્ક્રેચિંગ કરી રહ્યા છો. તમારા જીવનમાં જે સૌથી મોટા પ્રોબ્લેમ્સ છે, જે તમારા મનને અશાંત કરે છે, તમને દુઃખ પીડા આપે છે, કોઈ એવા રિલેશનશિપ્સ છે કે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ છે, બિઝનેસના પ્રોબ્લેમ્સ છે, જોબ્સના પ્રોબ્લેમ્સ છે, શારીરિક તકલીફો છે, રોગો છે, જેના પણ કારણે તમારું મન અશાંત છે, એના વિચાર કરો. અત્યારે તમે મનમાં બ્લેમ કરી શકો છો. એવું વિચારો કે તમને કોઈ બહુ ઓલ્ડ ફ્રેન્ડ મળી છે અને તમે એને બધું જ તમારા મનનો ભાર કહી રહ્યા છો, સ્ટોરી કહી રહ્યા છો, તમારી સોરો સ્ટોરી, તમારા ઇશ્યુઝ, તકલીફ. સ્ક્રેચિંગ કરતા જાઓ અને મનમાં આ વાતોને ઉભારતા જાઓ. આ સુધરતા નથી, આ બદલતા નથી, આ વસ્તુ ચેન્જ જ નથી થઈ રહી, જીવનની પરિસ્થિતિઓમાં કોઈ ફર્ક નથી પડી રહ્યો, આટલી બધી જિમ્મેદારીઓ છે, ફાઇનાન્શિયલી પ્રેશર ફીલ થઈ રહ્યું છે, જોબ્સમાં પ્રેશર ફીલ થઈ રહ્યું છે, બિઝનેસમાં ટેન્શન્સ આવે છે. વોટ એવર ઇટ ઇઝ, simply think about it and scratch, 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 scratch. If you are worried about your children, think about that, no problem. Scratch, scratch, scratch. હવે વિઝ્યુઅલાઇઝ કરો કે તમે પેન ઉલટા હાથમાં લઈ અને સ્ક્રેચિંગ કરી રહ્યા છો. શિફ્ટ ધ પેન ઇન યોર ડોર્મેન્ટ હેન્ડ એન્ડ સ્ક્રેચ. કન્ટિન્યુ સ્ક્રેચિંગ, કન્ટિન્યુ સ્ક્રેચ, 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 સ્ક્રેચ. Keep thinking the negative about all your tensions and worries and frustration and irritation and anger and hatred and sadness and guilt and jealousy and complexes. જે પણ હોય, continue scratching. Now again shift the pen to your active hand. પાછો તમે સીધા હાથમાં પેન શિફ્ટ કરી રહ્યા છો અને થોડું સ્ક્રેચિંગ કરી પેન સાઈડ પર મૂકો છો. એ પેપરને જોઈ રહ્યા છો તમે. આવો જાળો તમારા મનમાં બાઝેલો છે. આવા જાળાની અંદર તમારું મન ટ્રેપ્ડ હોય તો તમને ક્લેરિટી કેવી રીતે આવે? તમે શાંતિ કેવી રીતે અનુભવ કરી શકો? મનમાં વિચારો કે અત્યારે મને જે કાંઈ પણ યાદ આવ્યું, જે કોઈ વ્યક્તિ યાદ આવ્યા, જે કોઈ પણ ઘટના યાદ આવી, હું બધાને હવે રિલીઝ કરું છું, પ્રેમથી જવા દઉં છું. પેપરને ફાડી નાખો, નાના 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 પીસીસ કરી બાજુમાં એક ડસ્ટબિન પડ્યું છે એમાં નાખી દો. કીપ સેઇંગ, થેન્ક યુ ફોર ધ એક્સપિરિયન્સ, આઈ રિલીઝ યુ વિથ લવ. થેન્ક યુ ફોર ધ એક્સપિરિયન્સ, આઈ રિલીઝ યુ વિથ લવ. થેન્ક યુ ફોર ધ એક્સપિરિયન્સ,
I release it with love. તમને હળવાશનો અનુભવ થઈ રહ્યો છે. મન થોડું હળવું થઈ ગયું છે. મનની અંદર હવે એવા ઉત્તમ વિચારો આવી રહ્યા છે. શું ફાયદો છે પાસ્ટને પકડી રાખીને? શું ફાયદો છે કોઈના માટે ગ્રજ રાખીને, કોઈ રિગ્રેટ્સ રાખીને, કોઈ રિસેન્ટમેન્ટ્સ રાખીને, કોઈ વેન્જન્સ રાખીને? વેરની ભાવના, ઝેરની ભાવના, કોઈ ફાયદો નથી. આજે હું સૌને પૂરી રીતે અહીંયા જ ખમાઉં છું. ખૂબ મિનિંગફુલી આ લાઇન્સને સાંભળો અને મનથી આ ક્રિયાને કરો. એ વ્યક્તિઓને તમારી સામે લાવો અને એમને કહો, આઈ ફોરગીવ યુ એન્ડ આઈ સીક ફોરગિવનેસ. ખામીમી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂવેસુ વેરમ મજ્જન કેણૈ વેરમ મજ્જન કેણૈ એવં મહાલોય નંદ્યગર્યદુગચ્યં સમમ દિવિહેણ પડિકં તો વંદામિ જીર્ણચૌવીસમ. સર્વ જીવોને હું માફ કરું છું. કોઈએ મારી સાથે કેટલું પણ ગલત કર્યું હોય, આજે અહીંયા હું એને માફ કરું છું. કારણ કે એક બિગર ટ્રૂથ મને સમજમાં આવ્યું છે કે હર એક વસ્તુ મારા કર્મને આધીન હતી. મારું કર્મ જો સપોર્ટ ન કરતું હોત તો એ વ્યક્તિ મારી સાથે આવું કરી શકત જ નહીં. સૌને માફ કરી તમારું મન ઓર વધારે હળવું 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 થઈ ગયું છે. મનની અંદર અત્યંત કરુણા અને શાંતિ ભરાઈ છે. બંને હથેળીને બ્લેસિંગ મુદ્રામાં લો. આંખ નહીં ખોલતા, ખોલવી પડે. બ્લેસિંગ મુદ્રા શું છે ન ખબર પડે તો જોઈ લો. બંને હથેળીઓને આવી રીતના બ્લેસિંગ મુદ્રામાં લો. સર્વ જીવો માટે મૈત્રીનો ભાવ પ્રસારિત કરવાનો છે. મારા રોમ રોમમાં શાંતિ અને શિવત્વ ભરાઈ ગયું છે. સર્વ જીવો માટે હવે મને મંગલની, કલ્યાણની ભાવના ઉત્પન્ન થાય છે. હું સર્વ જીવોને બ્લેસ કરવા માંગુ છું. જેવું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, જે અરિહંતનું શરણું મને મળ્યું છે, જે પાપ પુણ્યની સમજ મને મળી છે, જે સ્પિરિચ્યુઅલ રસ મારી અંદર પેદા થયો છે, જગતના જીવ માત્રને મળી જાય. સર્વ જીવો પોતાના દરેક જાતના દુઃખથી બહાર નીકળે, શારીરિક પીડાઓથી બહાર નીકળે, માનસિક પીડાઓથી બહાર નીકળે અને આત્મિક કર્મોની નિર્જરા કરી શકે. અંતર મારું શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અર્હમ મૈયામરતપો. આવી નિર્મળ મંગળ ભાવના સાથે હવે બંને હથેળીને આપસમાં રગડો. પોતાના શરીરના રોમ રોમને ફીલ કરો. કાયા જે છોડી હતી એને ફીલ કરો. આંખો નહીં ખોલતા. બંને હથેળીને તમારી આંખો પર રાખો. અંદર આંખો 3 વાર ખોલો બંધ કરો, ખોલો બંધ કરો, ખોલો બંધ કરો અને બંધ જ રાખજો પાછી આંખો. ફરીથી બંને હથેળીને રગડો. પોતાના શરીરને ખૂબ જ અહોભાવથી ટચ કરો, ગ્રેટિટ્યૂડથી ટચ કરો. તમારું આ શરીર તમને આ જીવન જીવવામાં કેટલું સાથ આપી રહ્યું છે. દરેક અંગ પ્રત્યંગને થેન્ક યુ કહો. ત્રીજી વાર એવું કરતાં આખા અંગ પ્રત્યંગથી હાથ ફેરવો, ઉર્જાને ફેરવી દો. આ આખી સભાનો અનંતો અનંતો ઉપકાર માનો. અત્યારે અહીંયા જે માસ કોન્શિયસનેસમાં
જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એ આપ સૌને, મને અને આપને, આપણને સૌને મોક્ષ માર્ગની દાતાર બને એવી મહામંગલકારી ભાવના સાથે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મેં કાંઈ પણ બોલ્યું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આપ સૌના હૃદયને મેં ક્યાંય પણ ઠેસ પહોંચાડી હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સાચે આઈ મસ્ટ સે વિરલભાઈ, વેરી બ્યુટિફુલ ઓડિયન્સ, કમ્પ્લીટલી ઇન્વોલ્વડ બધા જ, અને બહુ જ સારી રીતે કર્યું બધાએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. મન છે એ શરીર અને આત્મા વચ્ચેનો બ્રિજ છે. મન એ તો સોફ્ટવેર છે, બાકી બધું જ હાર્ડવેર છે. સમતામાં રહેવાનો આયામ વિયામ એટલે સામાયિક પ્રતિક્રમણ. આત્માના સ્વભાવથી અતિક્રમણ કર્યું ત્યારે પાછા આવવાનું જે વિચારીએ એ પ્રતિક્રમણ. અને ચિત્રગુપ્ત નથી, ગુપ્ત ચિત્ર છે. ખરેખર જૈન ધર્મને આટલી સરળતાથી આવરીને આપની વચ્ચે જે મનનું શુદ્ધિકરણ મનીષાબેને કરાવ્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. બેન, આજે અમે તમને પહેલી વાર સાંભળ્યા ત્યારે આજે અમને હમણાં લાગ્યું કે 7મા દિવસે જે તમે હાજર હતા અને 8મા દિવસની સંવત્સરી હતી ત્યારે અમે સર્વે જીવોને ખમાવતા અમે 7મા દિવસે આગલે દિવસે જ સર્વેને ખમાવી લીધા હોત. અને આટલા શુદ્ધિકરણથી ખમાવ્યા એવું કદાચ અમે અપાસના કાંઈ દેરાસરમાં પણ નથી કરી શકતા. જરૂર આવતા વર્ષે પણ તમારો લાભ લેશું.